નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જો તમે જે ચોખા ખાવ છો તો જે પ્લાસ્ટિકના નથી ને, તો સાવધાન રહેજો। ભોજનની થાળી ભાત વગર અધૂરી લાગે છે। મોટા ભાગના લોકો ચોખા ખાવાના શોખીન હોય છે। જ્યારે શુદ્ધ અને ઉચ્ચ ગુણવત્તાવાળા ચોખા રાંધવામાં આવે છે ત્યારે તે એક સ્વાદિષ્ટ સુગંધ છોડે છે અને તેનો સ્વાદ ઉત્તમ હોય છે। જો કે આજકાલ બજારમાં પ્લાસ્ટિકના ચોખા પણ આવી ગયા છે જે એકદમ અસલી ચોખા જેવા દેખાય છે અને તેને અસલી ચોખા સાથે ભેળસેળ કરી દેવામાં આવે છે। તો પ્લાસ્ટિકના આ ચોખા દેખાવમાં બિલકુલ અસલી ચોખા જેવા જ દેખાય છે। ત્યાં સુધી તે તમે બનાવ્યા પછી અસલી અને પ્લાસ્ટિક ફરક નથી લગાવી શકતા। પણ ગભરાશો નહીં, જાણી લો કે અસલી અને પ્લાસ્ટિકના ચોખાની ઓળખ કેવી રીતે કરવી। ચોખાની શુદ્ધતા તપાસવા માટેની સૌથી સરળ રસ્તો પાણીનો પ્રયોગ છે। એક વાસણમાં પાણી ભરીને તેમાં થોડા ચોખા નાખો। જો ચોખા પાણી ઉપર તરવા લાગે તો સમજી લેવું કે નકલી હોઈ શકે છે, કારણ કે અસલી ચોખા હંમેશા પાણીની સપાટી પર નીચે બેસી જાય છે। આ ઉપરાંત ચોખાને સળગાવીને પણ તેની તપાસ કરી શકાય છે। ચોખા સળગતી વખતે પ્લાસ્ટિક જેવી ગંધ આપે છે તો તે નકલી હોવાની પૂરેપૂરી શક્યતા છે। શુદ્ધ ચોખા ક્યારે આવી વિચિત્ર ગંધ આવતી નથી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।